अस्सलामुअलैकुम बाळको। धोरण 2 में हवे आपणे आगळ असाइनमेंट जोवानुं छे। एमां पण आपणे प्रश्न 2 आव्या छे, बराबर छे। तो के पेटर्न छे तमे शीखी गया छो। पेटर्न एटले के भात, तो एने आगळ वधारवानी। तो आपणे आपणी बुद्धिथी ज करवानुं छे के पहेલું चित्र केवुं आप्युं छे, बीजुं चित्र केवुं आप्युं छे, अने फरी ए ज पेटर्न फरीथी रिपीट थाय तो पछी आपणे एना पछी आ ज पेटर्न आवशे કે જે પહેલાં અને બીજામાં એવી પછી પહેલું અને ત્રીજું અને બીજું અને ચોથું। જો આમાં પણ તમારે એ જ પેટર્ન ફરીથી રિપીટ થઈ છે કે પહેલાં ઝાડ છે, પછી પાંદડું છે, ફરી ઝાડ છે, ફરી શું છે, પાન છે। તો અહીંયા પણ તમારે પહેલાં ઝાડ દોરવાનું અને પછી શું કરવાનું છે, ફૂલ દોરવાનું છે બધાએ, બરાબર છે। તો પેટર્ન ફરીથી રિપીટ થાય છે। જુઓ, એકની એક પેટર્ન જ વારંવાર રિપીટ થાય છે। એમ પછી ઊંધો એમ એટલે કે ડબલ્યુ, તો ફરી એમ અને ફરી ડબલ્યુ। કેવી રીતે? જુઓ, પહેલી પછી ત્રીજી, તો હવે એના પછી પણ શું આવશે? એમ, એમ પછી ડબલ્યુ, એમ પછી ડબલ્યુ, તો ફરી એમ જ આવે ડબલ્યુ પછી, અને એના પછી એમ અરે ડબલ્યુ આવે। હવે આમાં જુઓ, છઠ્ઠું તીર ઊંધું તીર, છઠ્ઠું તીર ઊંધું તીર। ચાલો, એકની એક પેટર્ન રિપીટ થઈ છે તો ફરી ઊંધા પછી છઠ્ઠું અને છઠ્ઠા પછી ઊંધું, બરાબર છે। હવે જુઓ, લોલીપોપ ચોકલેટ, લોલીપોપ ચોકલેટ, બરાબર। તો ચોકલેટ પછી શું આવશે? લોલીપોપ, અને લોલીપોપ પછી શું આવશે? ચોકલેટ્સ, બરાબર। તો એકની એક પેટર્ન વારંવાર રિપીટ થાય છે। હવે જુઓ, અહીંયા પણ જુઓ, ત્રિકોણ ગોળ, ત્રિકોણ ગોળ, તો ફરી શું આવશે? ત્રિકોણ જ આવશે, એના પછી શું આવશે? ગોળ જ આવશે। હવે છે છઠ્ઠો ટી ઊંધો ટી, છઠ્ઠો ટી અને ઊંધો ટી। જુઓ, ચાંદ તારો, તો ફરી આપણે તારો જ દોરવાનો અને તારા પછી આપણે શું આવશે? ચાંદ, બરાબર છે। તો આ પેટર્નો તમારે જો કશું જ કરવાનું નથી, આમાં એકની એક જ રિપીટ થાય છે। જે પહેલાં છે એના પછી બીજી છે, પછી ફરી પાછી એની એ જ રિપીટ થાય છે। તો આપણે આ એના જવાબ છે, બરાબર છે। અને હવે આગળ પ્રશ્ન 2 ક, પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં યોગ્ય અંક લખો। તો આપણે જોવાનું કે પહેલાં આંકડો 2 આપ્યો છે। ચાલો, 2 પછી 7માં તમે કેટલા લીટા પાડ્યા? તો કે 3, 4, 5, 6 અને 7। એનો મતલબ કે 2 થી 7ની અંદર તમારે 5 લીટીનું અંતર છે। ફરી જુઓ, 7માં એ તમને ખ્યાલ આવી જવો જોઈએ। તો 5 લીટી, હવે અહીં ગણો, 8, 9, 10, 11 અને 12। તો આમાં બી 5 લીટીનું એટલે કે બધામાં 5-5 લીટીનું અંતર આવશે। તો 12 પછી તમારે 5 લીટી ગણી કાઢવાની, 13, 14, 15, 16 અને 17। તો અહીંયા તમારે કેટલા આવશે? 17। ચાલો, હવે તમને અહીંયા 22 તો આપેલા છે ને, આપણને ખબર બી પડી ગઈ કે 5-5 લીટીનું અંતર છે। તો 22 પછી પહેલાં તમે 5 લીટી કરી નાખો, પછી 23, 24, 25, 26 અને 27। એટલે તમારી ખાલી સ્થાન ભરાઈ ગયું કે એકમાં 17 આવશે અને બીજામાં 27 આવશે, બરાબર છે। એ જ જોવાનું આપણે, પહેલાં અને બીજા પેટર્ન જ જોવાની, એના ઉપર જ બધી પેટર્નો આધાર રાખે છે। ચાલો, હવે 21 આપ્યા છે, તો 21 પછી તમે ગણો, 22, 23, 24 અને 25। કેટલી લીટી પાડી? તા કે 4। ફરી 25 પછી ફરી ગણી જુઓ, 26, 27, 28, 29। એનો મતલબ કે અહીંયા તમારે 4-4 લીટીનું અંતર છે। તો ગણો, 30, 29 પછી ગણો, 30, 31, 32 અને 33। તો અહીં તમારા કેટલા આવશે? 2 તગડા 33। આ લીટીઓ પાડી છે, એનો ફાયદો આપણને એ છે કે બીજામાં પાડવી નથી પડતી। ચાલો, 37, 38, 39, 40 અને 41। તો 44, 41, બરાબર। આમાં એવું હતું કે પહેલાં આપણે 5 લીટી વધ્યા, નીચે આપ્યું હતું 4 લીટી વધ્યા। આને જ પેટર્ન કહેવાય કે પેટર્ન અલગ અલગ આવી। હવે અહીંયા જુઓ, અહીંયા આપણે બુદ્ધિનો પ્રશ્ન છે કે 20ની આગળ એક ખાનું છોડીને 18 આપેલા છે। તો એટલે મતલબ કે ઓછા થતા જાય છે, અને ઓછા થતાં કેટલા જાય છે એ તમારે અહીંથી આઈડિયા આવશે। જો, 15 પછી 16 એટલે કે એક જ વધ્યો,
તો અહીંયા આવશે 16 પછી 17, 17 પછી 18, તો 18 પછી અહીંયા શું આવશે 19. અને એ રીતે બી તમે જોઈ શકો કે 20માંથી 1 ઓછો કરીએ તો 19, 19માંથી 1 ઓછો કરીએ તો 18, 18માંથી 1 ઓછો કરીએ તો 17, 17માંથી 1 ઓછો કરીએ તો 16 અને 16માંથી 1 ઓછો કરીએ તો 15. એટલે પેટર્ન હંમેશા પહેલાં અને બીજા આંકડા ઉપર જ હોય છે અને એમાં એવું હોય છે કે પેટર્ન વધે પણ અને પેટર્ન ઘટે પણ, એ આપણે નક્કી કરવાનું છે. હવે જો તમારે જોવું હોય ને તો કોઈ બી એક પેટર્ન ઉપરથી તમને ખબર પડી જશે. ધારો કે 20 અને 24 તમને આપ્યા છે. શું આપ્યું છે? 20 અને 24. એના ઉપરથી તમને ખબર પડી જાય કે 4 આંકડા એટલે 24, 21, 22, 23 અને 24, બરાબર. તો અહીંયા વધે છે તો અહીંયા આપણે શું કરવાનું? જો 4નું અંતર છે તો 4માં તમે 4 ઉમેરો, 1 2 3 4 5 6 7 અને 8. હવે 4 ઉમેરો, 13 14 15 અને 16. આવી ગયો તમારો જવાબ. તો આ રીતે આપણે બુદ્ધિથી કામ કરવાનું છે, બરાબર. હવે છે 2 અને 4, તો 2 અને 4 છે કેટલી લીટીઓ આવે છે? તો કે 3 અને 4. એનો મતલબ કે 2 2 ઉમેરવાના છે અને તે પણ પેટર્ન આગળ વધે છે, ઓછી થતી નથી. ચાલો, તો 6માં 2 ઉમેરો, 7 અને 8, 8માં 2 ઉમેરો, 9 અને 10. હંમેશા જે આંકડો આપ્યો હોય ને એની પાછળ તમારે ઉમેરવાનું છે. હવે અહીંયા જુઓ શું કહે છે કે તારે 5 અને 10, તો એની વચ્ચે કેટલી લીટી થાય? 6 7 8 9 અને 10, તો 5 ઉમેરવાનું છે. તો અહીંયા તમને 15 આપ્યા છે ને તો એમાં 5 ઉમેરવાના. તો 16 17 18 19 અને 20, તો અહીંયા કેટલા આવશે? 20. ચાલો 25 આપ્યા છે તો 25માં 5 ઉમેરવાના. ગણો ફરી, 26 27 28 29 અને 30, બરાબર. તો આ તમારે કરવાનું છે. હવે આવશે જુઓ ત્રિકોણમાં તમને 10, તો 10 પછી તમારે કેટલા ઉમેરો? તો 20 આવે. અને બધાને થોડીક તો સમજણ તો પડતી જ હોય છે કે 10 ને 10 20, 20 ને 10 30. તો એમાં 10 ઉમેરીએ તો 30 ને 10 40, 50 અને 50માં 10 ઉમેરીએ તો 60. આ તો મોટે ભાગે ઘણા બાળકોને આવડતું હોય છે, બરાબર છે કે ભાઈ 1 2 3, તો 4 પછી 0, 5 પછી 0, પછી 6 પછી 0. આ રીતે બી તમે પેટર્ન વિચારી શકો છો. હવે જુઓ 31 32, એટલે મતલબ કે 31 અને 32 વચ્ચે એક જ આંકડાનો ડિફરન્સ છે. 31માં 1 ઉમેરીએ તો 32, તો 32માં 1 ઉમેરીએ તો 33, તો 34માં 1 ઉમેરીએ તો 35. આવી ગયો તમારો જવાબ. તો આજના માટે આટલું જ છે બાળકો. અલ્લાહ હાફિઝ. આ તમારા જવાબ છે. આ શું છે? અસાઇનમેન્ટમાં આમે તમને જવાબ તો આપેલા જ હોય છે, એટલે આ જવાબ છે, બરાબર. તો આજના માટે આટલું જ. અલ્લાહ હાફિઝ બાળકો.